એક રમેશ અંબા આંગડિયા નવસારીના કર્મચારી માણસ તરીકે ખોટી ઓળખ આપનાર અને જેનો એક મોબાઈલ નંબર હતો, અને બીજું આંગડિયું મુંબઈ ખાતે મોકલાવવાનું હતું તે ઇસ્માઇલભાઈ, અને જેની સાથે જેમણે વાત કરી હતી એમનો મોબાઈલ નંબર હતો, અને ત્રીજા આરોપી હતો સમીર નામનો માણસ અને એનો મોબાઈલ નંબર હતો. એ આરોપી વિરુદ્ધમાં આ ફરિયાદ આપેલ હતી કે જે આરોપીઓ છે એ ફરિયાદીની લિબર્ટી જ્વેલર્સ નામની દુકાનમાં આવી એમના પોતાના મોબાઈલ નંબર પરથી રમેશ આંબા આંગડિયા નવસારીની કર્મચારી માણસ તરીકેની ખોટી ઓળખ આપી બજાર ભાવ કરતાં સસ્તા ભાવે અમે આપને આંગડિયું કરી આપશું એવી રીતે એમને વિશ્વાસમાં લઈ એમની પાસેથી 25 લાખ રૂપિયા જે બોમ્બેમાં વાત કરાવી અને એ 25 લાખ રૂપિયા ત્યાં મોકલાવાના છે અને સસ્તા ભાવે અમે તમને આંગડિયું કરી આપશું એમ કરીને લઈ ગયેલા આરોપી, અને પછી એમને ખબર પડેલ કે અમારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ છે. સદરુ આરોપી પાસેથી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં જે મુદ્દામાલ ફરિયાદીસી પાસેથી ગયેલો છે 25,02,000 જેટલો ટોટલ કુલ્લે મુદ્દામાલ જેટલો વિશ્વાસઘાત અને છેતરપિંડીમાં ગયેલો તેવો કુલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. કે આરોપીઓ ગૂગલ પર જસ્ટ ડાયલ એપ્લિકેશન પરથી જઈને જ્વેલર્સના મોબાઈલ નંબર મેળવી પોતાની આંગડિયા પેઢીના કર્મચારી તરીકે ઓળખ આપી બજાર ભાવ કરતાં સસ્તા ભાવે આંગડિયું કરવાની લાલચ આપીને વિશ્વાસમાં લઈને આ રૂપિયા પડાવી લેવાની આ આરોપીઓની એમો છે. 2017માં અમદાવાદમાં અને 2022માં મુંબઈ ખાતે પણ ગુનાઓ નોંધાયેલ છે, અને આ સંપૂર્ણ કામગીરી નવસારી જિલ્લા LCBની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.